لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا صل على محمد وآل محمد والصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الإمام المقام الزرغام القضام السلام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد وعجل خيبر خندق قاتل مرحب وانتر والد شبير شبر. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. मोहतरम अज़ादारो, हमारी माँ बहनों, असहाबे इमाम हुसैन अलैहिस्सलाम ने सब्जेक्ट ऊपर मुसलसल अपनी चर्चा ચાલી રહી છે. તમારી ખિદમતમાં એક પછી એક જે ખૂબીઓ असहाबे इमाम हुसैन अलैहिस्सलाમમાં મौजूद છે તેને પેશ કરું છું. આજે પણ ઇન્શાઅલ્લાહ એક ખૂબી તરફ તમારી તવજ્જો અપાવીશ અને ઇન્શાઅલ્લાહ અસહાબે ઇમામ હુસૈનના પર zikr કરીશ. યાદ રાખો, નસીબની વાત છે. દુનિયામાં ઓછા માણસ છે જેને જનાબે હુર જેવા નસીબ મળે છે. દુનિયામાં બહુ ઓછા માણસ છે એવા. ઇન્શાઅલ્લાહ આજે હું તમારી ખિદમતમાં જે વાત પેશ કરીશ એનાથી જરાક અહેસાસ કરજો કે કેવા કેવા લોકો હતા, શું કરતા હતા. અસહાબે ઇમામ હુસૈન अलैहिस्सलाम એક ખૂબી જે મળતી હતી, હર એક સહાબીને અંદરમાં એક ખૂબી હતી, જે ખૂબીનું નામ છે વફાદારી. આ શબ્દ બધે વાકેફ છો, કઈ સમજાવવાની જરૂરત નથી કે વફાદારી એટલે શું. યાની વફાદારી કરવું, જે વાદા કરું તેને વફા કરવું. अगर હું વાદો કરું તો એને પૂરા કરું એ મારા ઉપર વાજિબ છે. દીન ઇસ્લામ જે દીનને આપણે ફોલો કરી રહ્યા છે તે દીન પણ આપણને હુકમ આપે છે કે યાદ રાખો, અગર તમે કોઈ મુસલમાન સાથે વાદો કરો તો તેને પૂરા કરો. મૂકી દો મુસલમાન, તમે કોઈ ગેર મુસલમાન સાથે જો વાદો કરો તો એને પૂરા કરો. ऐसे भी अगर काफिर साथे आपने प्रॉमिस करे तो એને પૂરા કરે. કારણ કે એને અંદરમાં ખૂબી છે, દીન શીખવાડવા માંગે છે, દીન બતાવવા માંગે છે તમને કે જેટલા તમે લોકોને પ્રોમિસને પૂરા કરશો એટલા દુનિયાની અંદરમાં ઇસ્લામની ઓળખાણ થશે, ખબર પડશે. ઈમાનદારી એક એવી વસ્તુ છે જેનાથી હર ઇન્સાન પોતે મુતાસિર થઈ જાય છે, હર ઇન્સાન સામે આવી જાય છે કે ના ખરેખર આ માણસ ઈમાનદાર છે. આપણે ઘરમાં બી નાના બચ્ચા સાથે અગર કોઈ વાતની પ્રોમિસ કરે તો તેને પૂરા કરવું જોઈએ. નોર્મલમાં થાય છે માવતર વાદા તો ઘણા કરી નાખે છે નાના બચ્ચાઓ પાસે, પછી એકે પૂરા નથી થતા. વળી પછી 4 દિવસ પછી પાછા જ્યારે કહે છે કે હું તારા માટે આ લઈ આવી દઈશ કે બાપા ખોટું ના બોલ. તો અહીંયા શું આવે છે? અહીંયા આવે છે ખબર પડી જાય છે કે આ પ્રોમિસ પૂરા નથી કરતા. બચપનથી બચ્ચાના મગજમાં બેસી જાય છે
કે આ જૂઠ બોલે છે. એટલા માટે અગર આપણે કોઈ સાથે પણ પ્રોમિસ કરે તો દીન કહે છે કે એને પૂરા કરો. નાના પ્રોમિસ હોય, મોટા હોય, મુસલમાન સાથે હોય, કોઈ કાફિર સાથે હોય, ગમે તે જેને સાથે હોય, આ વફાદારી તમને કરવાની છે. કારણ કે આપણે તે વફાદાર ના માનવા વાળા છે જેને અબ્બાસ से अलमदार કહેવામાં આવે છે. સલવાત અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વજિલ ફરજો. અગર તારીખ ઇસ્લામ પાડીને જો હદીસોની કિતાબોને તમે પાડીને જો તો તમને મળશે કે અહલુલ બેત અલૈહિસ્સલામ પાસે ઘણા માણસો આવીને ઘણા સવાલો પૂછતા હતા. मौलाए कायनात પાસે આવીને સવાલ પૂછતા હતા. ઇમામ હસન અલૈહિસ્સલામ, ઇમામ હર ઇમામ જમાનામાં માણસો જતા હતા ઇમામો પાસે સવાલ પૂછવા માટે. અને અમારી કોમમાં અમારી માઓ બહેનોને, અમારે જવાનોને, અમારે બુઝુર્ગોને વાત ખબર હોવી જોઈએ કે માસૂમ ફરમાવે છે કે અડધા ઇલ્મ સવાલની અંદરમાં હોય છે અને અડધા જે જવાબ મળે છે એની અંદરમાં હોય છે. તો સવાલ પૂછવાથી ગભરાવ નહીં, સવાલ હંમેશા પૂછો. સવાલ પૂછવાથી ઇન્સાનને ઇલ્મમાં ઇજાફો થાય છે. બધે પૂછતા હતા. એક માણસ જાય છે ચોથા ઇમામ ઝૈનુલ આબદીન અલૈહિસ્સલામ પાસે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ વજિલ ફરજો. પૂછે છે મારી મા બાપ તમારા ઉપર કુરબાન થઈ જાય, મોલા બતાવો દીન શું છે? પર જરા ખુલાસામાં બતાવો, એનો ખુલાસો શું થશે? શોર્ટમાં બતાવો કે દીન એટલે શું, હું શું સમજુ દીન એટલે શું? ઇમામ અલૈહિસ્સલામ ત્રણ શબ્દ બોલે છે અને સમજાવવા માંગે છે. ત્રણ શબ્દ તને યાદ થઈ જાય અને આના પર તું જો અમલ કરી શકે તો દીન ઈ છે. હવે એનાથી આસાન નહીં થઈ શકે. ઇમામ જે ફરમાવી રહ્યા છે એનાથી હવે સેલા નહીં થઈ શકે. સો આસાનમાં આસાન છે કે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે ત્રણ ચીજ તને બતાવું છું, બસ આખા દીન એની અંદરમાં છે. પહેલી ચીજ શું છે? મૌલા ફરમાવે છે અલ વફાઉ બિલ અહદ. અગર કોઈ સાથે વાદો કરો તો પૂરા કરना હોય. આ છે તમારા દીન. બીજું શું છે? વલ કૌલુલ હક. જ્યારે બોલો સચ બોલો, झूठ ના બોલો. આ છે દીન. ત્રીજું વલ હુકમુ બિલ અદલ. જ્યારે કોઈ બાબતમાં કઈ હુકમ લ્યો ત્યારે અદાલત સાથે તમારો હુકમ હોવો જોઈએ. અહીંયા આવીને માણસો ગભરાઈ જાય છે, ડરી જાય છે, ગલત ફેસલો કરી નાખે છે. જ્યારે બીજા બાબતમાં ફેસલો કરવાનો હોય ત્યારે અદલ સામે રાખે છે, પણ જ્યારે ફેમિલી સામે હોય ત્યારે અદલ ભૂલી જાય છે. ભાઈ સામે હોય અદલ ભૂલી જાય, રિશ્તેદાર સામે ઊભા હોય અદલ ભૂલી જાય. ના, અદલનો અર્થ થાય છે કે અદલ એટલે અદલ. ગમે તે જે હોય તો અગર આપણે અદલ સાથે ફેસલો કરતો હોય તો આપણે સામે અદલ હોવું જોઈએ. એક દાખલો તો તમને આયતુલ્લાહ મિશ્કીની ખુદાની રહેમતે પહોંચી ગયા છે. ઇમામ જુમા કુમ હતા, પોતે હતા કાઝી, ફેસલા કરવા વાળા હતા, જજ હતા કુમમાં. જે ઇમામ જુમા છે એ પોતે જજ બી હતા તે વખતે. એનો છોકરો કઈ ભૂલ કર્યો હશે, કઈ ગડબડી કર્યો હશે, સરકારમાં કઈ ઉથલ-પાથલ કઈ કર્યો હશે, તો પોતે ફેસલો લખ્યો. શું ફેસલો લખ્યો? કે મારા છોકરા આમ કર્યા છે, એને મોતની સજા દેવામાં આવે. આ શું છે? વલ હુકમુ બિલ અદલ. અગર औलाद भी सामने છે તો ફેસલા એ જ થવો જોઈએ જે બીજા માટે છે, ભલે મારી औलाद કે. ઇમામ ફરમાવે છે ત્રણ શબ્દોની અંદરમાં આખા દીન સમાયેલા છે. તમે જો કોઈ સામે જાશો, કોઈ સાથે વાદો કરશો, હું તો આજે જોઉં છું, અહીંયા તો મને ખબર નથી પણ હિન્દુસ્તાનમાં જોઉં છું, દુકાનવાળા છે કે કામ કરવા વાળા છે, ખોટું બોલે છે. બિઝનેસમાં મુસલસલ ખોટું બોલતા હોય. હું સામે બેઠો છું, મારે સામે જ પોતે કહે છે કે હું આમ થઈ ગયો છે ને ઓમ થઈ ગયો છે, કાંઈ નથી થયું, બધું આમ જ બયાન કરે છે. મને પૂછો, મારા આપણા વાળા હતા, મેં પૂછ્યું ભાઈ આ શું તું બોલે છે? કે મને આપણે બિઝનેસ રાખવું તો આ બધું કરવું છું. દીન નથી, આ દીન નથી. અલ્હમ્દુલિલ્લાહ. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાતો કરો તો વફા કરો, સચ બોલો.
જ્યારે ફેસલા કરો આદમીઓ સાથે ફેસલા કરો, ઇન્સાફ સાથે ફેસલા કરો, બૈની વ બૈન અલ્લાહ ફેસલા થવું જોઈએ. મારાજી હવે આજે હું તમારી સામે જે વાદા છે એ બાબતમાં ગુફ્તગુ કરીશ, કારણ કે અસહાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇમામ સાથે જે પણ વાતો કર્યા છે તેને પૂરા કર્યા છે. આ પ્રમોદ છે અસહાબે ઇમામ હુસૈન જે પણ વાદા કર્યા છે એને પૂરા કર્યા છે. તમે જનાબે હબીબના વાદા સાંભળો કે જનાબે મુસ્લિમના વાદા સાંભળો, મુસ્લિમને ઔસજાના વાદા સાંભળો, તમે અબુ સમામા સૈદાબીના વાદા સાંભળો, તમે કિતાબમાં લખેલું છે એ તમે વાદા બધે સાંભળો તો તમને અહેસાસ થશે કે ના આ લોકો ખૂબી કરી ગયા છે. ખુદાની કસમ જે કહી ગયા છે એના કરતા વધારે કરી ગયા છે. ફક્ત બોલ્યા નહોતા કે જબાનથી બોલી ગયા હોય. અને એ ચીજને સમજાવવા માટે હું મદદ લેવા માટે તમને તમારી તવજ્જો દુઆ તરફ લઈ જાઉં છું. જો ઇન્શાઅલ્લાહ એ દુઆ તમારી જે સમજમાં આવશે તો મારી તકલીફ તમને પૂરી રીતે સમજ આવશે. એ દુઆ કઈ દુઆ છે? એ છે દુઆએ અહદ. મારા પ્રમાણે એમ હતા કે આખી દુઆની તશરીહ તમારી સામે પેશ કરું. ખૂબસૂરત ખુદાની કસમ એવી દુઆ છે કે તમને હમણાં જો તર્જમો બે ત્રણ લીટીના કરીશું એક્ઝામ્પલ દેવા માટે તો તમારા દિલ ઉપર પથ્થર થશે કે એમાં કહેવામાં શું આવે છે, આપણે શું બોલી રહ્યા છે. ઘણી વખત આપણે અરબી પડતા હોય પણ સમજતા ના હોય. પણ આંદોલન ખૂબી છે. દુઆએ અહદ એટલે શું? યાની તમે આખરી ઇમામ સાથે વાતો કરી રહ્યા છો, અહદ કરી રહ્યા છો. તો જો આપણે આમ ઇન્સાન સાથે વાતો કરીએ તો એ પૂરા કરવાનું હોય, તો જો અગર ઇમામ સાથે આપણે વાતો કરીએ તો આપણે પૂરા ન કરી શકીએ. એ તો વધારે વાજિબ થઈ જાય છે. અલ્લાહ સાથે વાતો, રસૂલુલ્લાહ સાથે વાદા, ઇમામ સાથે વાદા આપણે કરીએ, પ્રોમિસ કરે મૌલા આમ કરવાના છે. હવે આવો તરફ દુઆ અહદ તરફ આપણે જાય. એ દુઆ અહદમાં છે કે 40 દિવસ સુધી અગર કોઈ કોન્ટિન્યુ આ દુઆને પઢે છે તો જ્યારે અગર પોતે ગુજરી બી જશે અને ઇમામના ઝહૂર થશે ત્યારે ઇમામને લશ્કરોમાં પણ શામિલ થશે. એટલી બહેતરીન દુઆ છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જે તમે વિચાર કરજો સવારના પોર છે, આપણા રીતે મગજ ફ્રેશ છે, બે રકાત નમાઝ પઢાઈ ગઈ, દિલ સુકૂનમાં આવી ગયો. હવે આપણે નજરમાં ઇમામને રાખ્યા, દુઆએ અહદ ચાલુ કર્યા, આયા સુધી પૂછ્યા અલ્લાહુમ્મા inni wajadtu lahu fi sabihati yawmi wama ishtu min ayyami ahadan wa aqdan wa bai'a lahu fi unuqi la ahulu anha wa la ahulu abada. એટલે શું? સાંભળજો, તમને સ્વાદ આવશે. આ દુઆની પડવાની ઇજ્જત તમને મહેસૂસ થશે. આપણે કહે છે ઇમામ સાથે કે મૌલા અલ્લાહુમ્મા inni wajadtu lahu fi sabihati yawm. એ મારા મૌલા હું આજે સવારમાં પાછા તારી પાસે પ્રોમિસ કરું છું પરવરદિગાર. તું તો જોઈ છે ને તારી સામે હું ઇમામ સાથે મારી પ્રોમિસ કરી રહ્યો છું, વાતો કરી રહ્યો છું. શું વાતો છે? હા વમા ઇશ્તો, આજે જ નહીં જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી મારા વાદા છે ઇમામ તમારી સાથે. શું વાદા છે? મિન અય્યામી અહદન વ અqdan વ બૈ'a. તમારી સાથે જે અહદ કર્યો છે, તમારા સાથે જે વાદો કર્યો છે, તમારા સાથે જે બૈયત કર્યો છે એને હંમેશા બાકી રાખીશ જે મારી ગરદન ઉપર છે. હું કોઈ દિવસ તમારી અહેદને ભૂલી ના જાઉં. તમારી સાથે જો હું પ્રોમિસ કર્યો છે તેનો પૂરો કરીશ ને. હવે સાંભળજો મારા અજીઝો, જુમલા શું છે? અલ્લાહુમ્મા જઅલની મિન અંસારિહી વ આવાનિહી. એટલે શું? એટલે મારા પરવરદિગાર જો હું એટલો વાદો ઇમામે ઝમાના સાથે કરું છું તો જ્યારે ઇમામ આવે ત્યારે એને નાસિરોમાં મને પણ શુમાર કરે, એને સાથ દેવા વાળામાં મને પણ રાખજે. હવે સાંભળજો મારા અજીઝો, ઇમામ અલીસલામ આ દુઆ કેવી દુઆ છે, ખુદાની કસમ કેટલી ખૂબસૂરત છે. એ ફરમાવે છે અલ્લાહુમ્મા ઇન હાલા બૈની વ બૈનહુલ મૌત. બની શકે છે હજી તો ઇમામ આવ્યા નથી, આપણો ટાઈમ પૂરો થઈ ગયો, આપણે એલા ગયા ચાલ્યા ગયા. આ દુઆમાં આ શબ્દ છે અલ્લાહુમ્મા ઇન હાલા બૈની વ બૈનહુલ મૌત. એ મારા માબૂદ, અગર મારે અને મારે ઇમામને દરમિયાનમાં વચમાં મૌત આવી જાય, દરમિયાનમાં મૌત આવી ગઈ, હજી તો ઇમામ આવ્યા નથી પણ મૌત આવી ગઈ છે, પછી શું થશે? અલ્લઝી
જઅલતહુ અલા ઇબાદિકા હતમન મખઝિયા, તો વાજિબ કર્યો છે, મોત તો આમાંની જ છે, એમાં તો કઈ ફેર નથી. ઠીક છે ને? તો થાશે શું? ફખરિજની મિન કબરી મુક્તસરા, ખુદાની કસમ. શું કહે છે ઇમામ અલી સાહેબ? ફરમાવે છે કે એવી રીતે મને કબરમાંથી કાઢજે બહાર કે જે મારા કફન હોય મારા કપડા થઈ જાય. જ્યારે ઇમામ આવે ત્યારે જો હું મરી ગયો હોય તો મને પાછા જીવતા કરજે, એવી રીતે મારી કબરમાંથી ઊભો કરજે કે જે મારા કફન છે મારા કપડા થઈ જાય અને મારી પાસે જે તલવાર હોય એ નિયામમાંથી બહાર નીકળી આવે. સમજો છે તમારી? આ છે દુઆએ આહદ. यानी असलन मौत भी कई हकीकत નથી કે આપણને ઈમામથી જુદા પાડી શકે. मौत કોઈ વસ્તુ નથી. اللهم ان حال بيني وبينه الموت الذي جعلته على عبادك حتما مخفيا فخرجني. એવી રીતે મને કબરમાંથી બહાર કાઢજે કે મારા ગોળા કફન છે મારા કપડા થઈ જાય અને મારી તલવાર જે છે, હવે તમે વિચાર કરો કબરમાં કોઈ તલવાર લઈને સૂતા નથી. એનો અર્થ છે કે જ્યારે ઇમામનો ઝહૂર થશે ત્યારે સિપાહીઓને પણ તલવાર દેવામાં આવશે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે તમે પૂરી દુઆ પડતા જાઓ, એકદમ મારેફતની દુઆ છે, ખુદાની કસમ તમને કહું છું. હવે છેલ્લે આવે છે એક ફલસફા બતાવું છું, નોજવાન બધે બેઠા છે, એક ફલસફા છે અહીંયા. આપણે છેલ્લે આવે છે દુઆ તમામ થાય છે ત્યારે આપણે પગ ઉપર હાથ મારે છે. ઠીક છે ને? પગ ઉપર હાથ મારે છે, ઇમામના નામ લે છે, અલ અજલ અલ અજલ યા મૌલાના યા સાહિબસ ઝમાન. આપણે ત્રણ વખત મારે છે. એની ફિલોસોફી શું છે? શા માટે હાથ મારે છે? ફક્ત નોજવાનોને સમજાવવા માટે. એક્ઝામ્પલ આપણે મેચ જોઈ રહ્યા છે, પસંદ જરા થાય છે યા ક્રિકેટ જે તમે મગજમાં રાખો. હવે એક્ઝામ્પલ કોઈ માર્યો હોય દરાને અને ગોલ ના કરી શક્યો એટલે તમને આશા હોય કે થઈ જશે અને ઊંધા વળી ગયા, તમારા બોલ બીજી તરફ ફેલા ગયા, તમે શું કરશો? હાય હાય મિસ થઈ ગયો. એનો અર્થ શું છે કે જે તમને મળવાનું હતું ના મળ્યું, તમારી જે ખ્વાહિશ હતી પૂરી ના થઈ. જ્યારે દુઆ પૂરી થઈ જાય છે ત્યારે પગ ઉપર હાથ મારીને તમે સદમો કરો છો કે એ મોલા એટલા વર્ષથી તમને બોલાવી રહ્યું છું, હજી સુધી તમે આવ્યા નથી. મારા એક જાતનો અહેસાસ છે દિલની અંદર. જ્યારે ઇન્સાનને સદમો થાય ત્યારે ઇન્સાન પગ ઉપર યા છાતી ઉપર હાથ મારે છે, એનાથી અહેસાસ થાય છે કે મને સદમો છે. આ ત્રણ વખત જે હાથ મારવામાં આવે છે એનો અર્થ છે કે મોલા કેટલા દિવસથી કેટલા વર્ષથી તમને બોલાવવામાં આવે છે, હજી સુધી અમારી દુઆઓ કબૂલ નથી થઈ. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જીત પર તો આપણે જેની સાથે વાદો કરે, કારણ કે અસહાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે વાદા કર્યા છે પૂરા કર્યા છે. હવે જલ્દી જલ્દી વાતને કન્ટિન્યુ કરું. અલ્લાહ સાથે વાદો. ઘણા માણસો ખુદાની કસમ થાય પછી ભૂલી જાય. અલ્લાહની કસમ શરઈ કસમ છે. યાદ કરીએ તમને, શરઈ કસમ છે. શરઈ કસમ યાની જે તોડે એ કફારા દે પાછા. આજે તમે લઈને જાઓ સમાજના દરમિયાનમાં કે આ અલ્લાહની કસમ છે, હઝરત અબ્બાસની કસમ છે, કે અલ્લાહને દે તો ખાઈ લો, એટલી ખાવાની છે, 2 3 4 5. હઝરત અબ્બાસ નહીં ખાય. જનાબ અબ્બાસ અલૈહિસ્સલામની બહુ અઝમત છે, પણ એની કસમ શરઈ કસમ નથી, પણ અલ્લાહની કસમ શરઈ કસમ છે. મહારાજ જો આપણે ખાય ને તોડે તો કફારા વાજિબ છે આપણો. ઠીક છે? આપણો તો કફારા વાજિબ થઈ જાય. તો અલ્લાહ સાથે વાતો કરે ઇન્સાન તો એને પૂરા તો કરે પડશે. નઝર કર્યો છે પૂરા કરો. ઘણા માણસો પોતાની આદત છોડાવવા માટે કસમ ખાઈ લે છે કે આજથી કસમ ખાઉં છું કામ નહીં કરું, પછી પાછા 4 દિવસ પછી પાછા ચાલુ કરતા. ક્યાં વાદો કર્યા તૂટી ગયા. તમને ખબર છે આપણે નમાઝમાં દર રોજ કહીએ છીએ ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તાઈન. તારી જ ઇબાદત કરે છે, તારે પાસે જ માંગે છે, કોઈ બીજા પાસે નથી જતા. તારી ઇબાદત કરે છે. હું અલ્લાહ શું સમજાવવા માંગે છે કે તું મારી ઇબાદત તો કરે છે, ઘણી વખત મારી ઇબાદત નથી કરતો. અન લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. ઘણી વખત તું શૈતાનની ઇબાદતમાં હેલો જાય છે. મને મૂકી દે. હું ક્યાં હંમેશા તને યાદ રહું છું, તું શૈતાનમાં ગઈ જાય છે, એની ઇબાદત કરવા
માને છે, યાની અલ્લાહ ચાહે છે કે ફક્ત અને ફક્ત મારી ઇબાદત થવી જોઈએ. તમે વિચાર કરો શબ્દ જો અલ્લાહ તાબુદુ શૈતાન, તાબુદુ શૈતાન યાની શૈતાનની ઇબાદત ન કરો. એનો અર્થ છે કરવા વાળા છે ને શૈતાનની ઇબાદત કરી રહ્યા છે. अब बात शैतान સુધી આવી ગઈ છે તો બે ત્રણ વાત બીજી કહું અને એકદમ કામની વાત છે કે સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહ અને શૈતાનની જે વાત આવી જાય છે ને અહીંયા ત્રણ જાતના માણસો મળ્યા પડે. અલ્લાહ અને શૈતાનની વાત આવે તો ત્રણ જાતના માણસો મળ્યા પડે. પહેલી જાત કઈ છે માણસોની? એવા માણસો હોય એ લોકો નથી અલ્લાહને નારાજ કરતા, નથી શૈતાનને નારાજ કરતા. એ લોકો કહે છે આમને કઈ મતલબ નથી. અલ્લાહ પોતાની જગ્યા ઉપર, શૈતાન પોતાની જગ્યા ઉપર. અમને જેમ આવશે એમ અમે કરશું ઇન્શાઅલ્લાહ. અમે ભણેલા છે, અબા તમારી પાસે ડિગ્રી છે, અમે કઈ જાણીવાઈ નથી, યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધા છે, તો અમે હોશિયાર છે, અમે ભણેલા છે, અમને કઈ જરૂરત નથી. ભાઈ અલ્લાહની ઝઘડા ચાલે છે શૈતાન સાથે, એ લોકો ફોડી ખાય. અમે ન્યુટ્રલ માણસ છે, દરમિયાન મારીએ છીએ. આ લોકો ભલે ભાષા ટાઈપ એક તો ક્વોલિટી આપી સાંભળતું સર. બીજા લોકો છે એ લોકો મૌકાની તલાશમાં હોય. ત્યારે શું કરવાનું છે? અગર અલ્લાહ તરફ ફાયદો દેખાડો માહિલા કે શૈતાન તરફ ફાયદો દેખાડો માહિલા કે એ ફાયદા જોઈએ છે કે મારી જેબમાં ફાયદો ક્યારે કેવી રીતે પૂછશે. अगर अल्लाह की पूजा करवानी થાય છે, इबादत करवानी છે માહિલા કે શૈતાન ની ઇબાદત થાય છે માહિલા કે એ બીજી કિસ્મ છે. અને ત્રીજી કિસ્મ શું છે? ના, એક છે કે જે પણ થાય પણ ઇબાદત હોય તો ફક્ત અલ્લાહ. હવે કોઈ ન ખપે એમાં મસલહતની વાત નથી મારા અઝીઝો. આપણે ન કહી શકીએ કે મસલહત છે. અમુક નોજવાનો ઘણી વખત પૂછતા હોય છે કે મૌલાના જો શૈતાન આવું જ છે એટલું હેરાન કરે છે બધાને, તો અલ્લાહ શૈતાનને પેદા શા માટે કર્યા છે? શું કામ અલ્લાહે શૈતાન પેદા કર્યા છે? તો મારે નોજવાનોને સમજાવું કે અલ્લાહ કોઈ દિવસ શૈતાન પેદા જ નથી કર્યા. તમે કુરાન ઉપાડીને જો ક્યાં અલ્લાહ શૈતાનને પેદા કર્યા છે? અલ્લાહ જીનને પેદા કર્યા છે. જીન અલ્લાહની નાફરમાની કર્યો, શૈતાન બની ગયો. તો અલ્લાહ તો પેદા નથી કર્યા. એક એક્ઝામ્પલ દઉં તમને, બાદ મગજની કરીબ થઈ જશે. મસલન કોઈ નાના બચ્ચા હોય, એના બાપ કે આ બહુ શૈતાન થઈ ગયા છે, એકદમ શૈતાન થઈ ગયા છે. તો એને પૂછું કે કેમ યાર શૈતાન જન્મ થયો છે? ના મૌલાના આઝાદાર છે, નાના બચ્ચા છે, અબાદ છે, માસૂમ છે, ફલાણું છે, ઢેકાણું છે. એ મસ્તી કરીને શૈતાન થઈ ગયો છે. એનો અર્થ છે કે ઇન્સાન જન્મ થયો છે પણ એટલી મસ્તી કર્યો કે બાપ કહે છે શૈતાન થઈ ગયો છે. અલ્લાહ એમ જ કહે છે કે હું કોઈ શૈતાનને પેદા નથી કર્યો, હું તો જીનને પેદા કર્યો તો મમા ખલાકુલ જીન્ન વલ ઇન્સ. હું તો ઇન્સાનને જિન્નાતને પેદા કર્યો તો તમે એમાંથી મારી નાફરમાની કરીને પોતે શૈતાન થઈ ગયા છે. ઠીક છે, મારી નાફરમાની કરીને શૈતાન થઈ ગયા છે. અચ્છા, તો પરવરદિગાર હવે તો શૈતાન થઈ ગયો, હવે મારી નાખ મોકો તો છે, શું વાંધો છે? આખી કોમ હેરાન ને પરેશાન છે, हर भाई परेशान છે. બરાબર છે પ્રમુખ સાહેબ? બધે આપણે પરેશાન છીએ શૈતાન થી. ઠીક છે ને? કાઈ થાય છે લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ પડવું છે. આપણને હેરાન કરે છે ત્યારે આપણે અલ્લાહની તાકાત માંગે. તો આખી દુનિયાનો માલિક હેરાન હોય તો મારી નાખે ને, આમને મૂકી દે. અમે આબાદ રીતે ઇબાદત કરી શકશો, આરામથી અમે ફેસિલિટી સાથે રહી શકશું. તમને ખબર છે અલ્લાહની આવાજ આવશે ના શૈતાનને રાખ્યો છે, એમાં મસલહત છે. હવે તો આવી ગયો છે ને, હવે એને રાખીશું. એની મસલહત છે એને રાખવાની. મારી મસલહત શું છે? શૈતાનને રાખવાની. કે તમારી આઝમાઈશ કેવી રીતે થશે કે તમે સારા છો કે ખરાબ છો? જો શૈતાનને ઉડાડી નાખો તો તમે બધે સારા છો, ખરાબ કોણ છે તમારા? મને તો જોવું છે કે તમારામાંથી બહેતર અમલ કરવા વાળા કોણ છે. તો જો શૈતાન હશે તો ખબર પડશે ને કે તમે એને પછવાડે ગયા છો કે મારે પછવાડે આવું છું. એટલે એક તો આઝમાઈશ માટે રાખ્યો છે, અને બીજું શા માટે શૈતાનને લાય રાખ્યો છે? જવાબ સાંભળો. આ એક મોટા આલિમે દીને કિતાબ લખ્યું છે, એમાં પોતે જવાબ લખે છે કે અગર હઝરત આદમ की मौत अल्लाह ने शैतान ने
પેદા કર્યો હતો, બરાબર છે? એટલે જીનાત પેદા કર્યું, શૈતાન થઈ ગયા, હઝરત આદમ મોર. હવે હઝરત આદમ આવી ગયા, હઝરત આદમ પછી હઝરત નૂહ આવી ગયા, હઝરત નૂહ પછી હઝરત ઇબ્રાહીમ આવી ગયા, ઇબ્રાહીમ પછી ઇસ્માઈલ આવી ગયા, ઇસ્હાક આવી ગયા, શીશ આવી ગયા, લૂત આવી ગયા, યુનુસ આવી ગયા, યુસુફ આવી ગયા, યાકૂબ આવી ગયા. તમે બધાના નામ લઈ લો. આ બધે નબી આવે છે, જાય છે, આવે છે, પણ શૈતાન બેઠો છે. એને મોત નથી આવતી, બરાબર છે? દીનના ઘણા મસાઈલો શૈતાન હલ કર્યા છે. હવે આમ સમજો, હું તમને એમ સમજાવું. એકાદ બે પોઈન્ટ એવા છે દીનના જે કોઈને મગજમાં ઘડશે નહીં જલ્દી, જ્યાં સુધી શૈતાનની વાર્તા નહીં સાંભળે. હા, હમણાં સમજાવું છું કેવી રીતે. તો હવે શૈતાન ઉંમરમાં સૌથી મોટો છે, આજ સુધી બેઠો છે ભાઈ, અને જીવતો છે. કેટલા નબી આવ્યા ને કેટલા હેલા ગયા, કેટલા ઇમામો આવ્યા, શહીદ થઈ ચાલ્યા ગયા, ને આપણે કેટલા આવ્યા ને કેટલા ચાલ્યા ગયા છે. પોતે બેઠો છે, ઉંમરમાં સૌથી મોટો છે. હવે શૈતાનને ખબર છે કે મારી વાત આગે રહી, પણ અલ્લાહ કહે છે કે આદમની વાત આગે રહેશે. સમજો, શૈતાન કહે છે મારી વાત આગળ, નૂહ કહે છે ના, અલ્લાહ કહે છે ના, નૂહની વાત આગળ. કારણ શું છે? અલ્લાહ કહે છે કારણ કે શૈતાન છે ગલત રસ્તા ઉપર લઈ જાય છે, અને આદમ છે સહી રસ્તા ઉપર લઈ જાય છે. એનો અર્થ શું થયો મારા જીજો? એનો અર્થ તવજો ચાહું છું. એનો અર્થ એ થયો કે ભલે ઇન્સાન જેટલી મોટી ઉંમરના કેમ ના હોય, જો ગલત રસ્તા ઉપર લઈ જતા હોય તો એની વાત માનવા વાળી નથી. એમ નથી કે મારો બહુ એક્સપિરિયન્સ છે, હું મોટો માણસ છું, મારો એકદમ એક્સપિરિયન્સ છે, એટલા માટે મારી વાત કબૂલ કરો. ના, શૈતાન વધારે કરતા એની પાસે કોઈ પાસે એટલા એક્સપિરિયન્સ નથી જેટલા શૈતાન પાસે એક્સપિરિયન્સ છે. એટલા નબીઓને જોયા છે, એટલા વસીઓને જોયા છે, એટલા ઇમામોને જોયા, એટલા માણસોને જોઈ લીધા છે. હવે તારીખમાં એક વાત તમને કહું, એ સમજાવવા માંગતો હતો. અમારી જે શિયાસના શરીરની તારીખ છે ને, એમાં લખેલું છે કે જ્યારે હઝરત અલી 10 વર્ષના હતા ત્યારે રસૂલને ગવાહી આપે છે. વહાં એક ખલીફા ડોસા ભી બેઠા હતા. વહાં નામ ન લેતો તમારી સામે બેઠા, તમને જાણવું જોઈએ કોણ હશે નહીં. ઠીક છે ને, નામ લેવું બહુ સારું નથી. એને બેનના દુશ્મનો ઉપર તો અહીંયા 10 વર્ષના હઝરત અલી બેઠા છે અને ઓલા ડોસા બેઠા છે. હવે ડોસા કહે છે કે હઝરત અલીની વાત કાબિલે કબૂલ નથી. પૂછવાનું શા માટે? કે છે કારણ કે અલીની ઉંમર હજી નાની છે, હજી અલી 10 વર્ષના છે, અને હું ડોસો થઈ ગયો છું, મારા પાસે એક્સપિરિયન્સ બહુ વધારે છે. શૈતાન ફેસલો કરી દીધું છે કે તમારી ઉંમર ચાહે જેટલી મોટી હોય, અગર તમે બાતિલ તરફ ચાલ્યા ગયા છો તો તમારી વાત કાબિલે કબૂલ નહીં હોય. ભલે હવે હઝરત અલી 10 વર્ષના છે, પણ એની વાત કાબિલે કબૂલ હશે, કારણ કે અલી હક તરફ છે, હક અલી તરફ છે. નારે હવે છેલ્લી વાત શૈતાન વિશે કહું, અગર નાખી શૈતાનમાં ડૂબી રહી જશે. છેલ્લી વાત તમને કહું શૈતાન વિશે. ભાઈ પૂરી દુનિયાની ઇન્સાનિયતને વિશ્વાસ છે કે શૈતાન સંતાઈને અમને ગુમરાહ કરે છે. છુપીને કોઈ જોતો નથી, છુપીને અમને ગુમરાહ કરે છે. બધાને યકીન છે. અને કોઈ આજ સુધી એક માણસ મને ભેગો થયો જે મને બોલ્યો હોય કે મૌલાના કેમ એટલી વર્ષ સુધી શૈતાન જીવતો રહી શકે છે? મગજમાં નથી ગયો કે એટલા વર્ષ સુધી શૈતાન કેમ જીવતો રહી શકે? કોઈ નથી બોલતા. તો હું એક વાત સમજાવવા માંગુ છું કે જો શૈતાન એટલા વર્ષથી ગુમરાહ કરે છે તો તમે એની ઉંમર ઉપર પ્રમાણે કઈ શક નથી કરતા, તો એક ઇમામ અગર હિદાયત માટે ગૈબમાં બેઠા હોય તો એની ઉંમર સંતાઈને ગુમરાહ કરે છે, બધાને વિશ્વાસ છે. પણ હિદાયત માટે જે ઇમામ આવ્યો છે
अगर ये गैરમાં રહીને હિદાયત કરે તો તમે પૂછો તો કેમ હિદાયત કરી શકે? અરે ભાઈ, જેવી રીતે શૈતાન બહેકાવી શકે છે એવી રીતે આ હિદાયત કરી શકે છે. એને બી અલ્લાહે પાવર આપ્યો છે, મને બી અલ્લાહે પાવર આપ્યો છે. મારા અઝીઝો, જે આપણે કોઈ સાથે વાદો કરે એને પૂરા કરે, હર હાલમાં પૂરા કરે. આવો તમને તારીખની અમુક હકીકત દેખાડું છું. ખુદાની કસમ, તે લોકો બદનસીબ હતા કે જે મેં તારીખમાં જોયું છે તો હું દુર્જી ગયો કે એટલા બદનસીબ ઇન્સાન કેમ થઈ શકે છે. તારીખ બતાડે છે કે માણસ છે જેનું નામ છે ઓબાયદલ્લાહ હુર્ર જોફી. સાંભળજો, હવે આપણે આવી ગયા સાહેબ હુસૈન તરફ. ઓબાયદલ્લાહ હુર્ર જોફી એ કહે છે કે મને એ વાક્યો છે મારું ભૂલતો નથી, કોઈ દિવસ હું ભૂલાવી નથી શકતો. કેમ કે ઇમામે હુસૈન એક નાના બચ્ચાને લઈને મારી પાસે આવ્યા, મારી ખેમા પાસે. સાંભળજો, કરબલાની વાત છે. મારી પાસે આવે છે અને હું સામે જોઉં છું કે એક બચ્ચા પણ નાના છે ઇમામ હુસૈન સાહેબ સાથે, જે ઇમામને દામનને પકડીને આવ્યું છે સાથ સાથે. ઇમામ કહે છે કે ભાઈ, તારા કેરેક્ટર સારા નથી. એ ક્યાં છે? દુશ્મનને જેમાં છે. ઇમામ મુઆદ ગયા છે એને જોવા માટે. એટલે તારા કેરેક્ટર સારા નથી. તું જંગે સિદ્દીનમાં મારા બાબા સાથે જંગ કર્યો, તારી હિદાયત પણ સારી નથી, તારો કેરેક્ટર સારો નથી. પણ આવ, આજે મને પણ જરૂરત છે. તું અગર આવ મારી મદદ કરવા માટે તો હું તને વાદો કરું છું કે કાલે કયામતમાં મારા નાના તારી શફાઅત કરશે. હવે વિચાર કરો, ઇમામ હુસૈન લેવા ગયા છે. સાંભળજો, ઇમામ લેવા ગયા છે કે હું તને લેવા આવું છું, આવ મારી સાથે, મારી હેલ્પ કરો, મારી મદદ કરો મારા તરફથી. તમને ખબર છે શું જવાબ આપે છે? કે છે અબ્દુલ રસૂલુલ્લાહ, ઓળખું છું તમને, બરાબર બદલને ઓળખું છું. તમને પૈસા ખપે તો હું દેવા તૈયાર છું, તમને તલવાર ખપે દેવા તૈયાર છું, તમને સવારી ખપે દેવા તૈયાર છું. પરંતુ તમે કહેતા હોય કે હું તમારી સાથે આવીને યઝીદ ખિલાફ જંગ કરું, કેમ ના કરી શકું? હવે જો કેટલી બદનસીબી છે કે જન્નત હારીને એની પાસે જાય છે કે આવ જન્નતમાં તું ગળી જા, અને માણસ એવા છે કે જેને મગજમાં જન્નત ગળતી નથી. જવાના ને જન્નતના સરદાર પોતે ચાલીને જાય છે એની પાસે, એ પોતે કબૂલ નથી કરતા. આવું ને તમને ઘણી હકીકતો મારી પાસે છે, મૌજૂદ છે, હું તમને બતાડું. બીજા આમર ઇબ્ન અલી ગાલિબ સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ વાલે મુહમ્મદ અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર એને મૌલા મદીનામાં બોલાવ્યા હતા કે આવો મારી મદદ કરવા માટે. પોતે ના આવ્યો, મક્કામાં ભેગો થયો. મક્કામાં આવ્યો ઇમામ પાસે, કે છે કે તમને મને બોલાવ્યા હતા? ઇમામ ઇસ્લામ ફરમાવે છે હા, મને તમારું કામ છે, હું કરબલા તરફ જાઉં છું, કુફા તરફ જાઉં છું. શું તમે મારી મદદ કરશો? તવજ્જો મારા, શું તમે મારી મદદ કરશો? કહે છે કે ચૂપ થઈ ગયા, કઈ બોલ્યા ના. એક વખત કહે છે કે એ સૈયદ મઝલૂમ કરબલા, તમે તમારા પીરાને ઊંચા કરો. સાંભળજો મારા જીજુ, સાંભળજો કેવા કેવા બદનસીબો હતા તે વખત કે તમે તમારા પીરાને ઊંચા કરો. ઇમામ ઇસ્લામ પોતાને જુબ્બાને ઉપર કરે છે, પોતે છાતીના બોસા લે છે, ઇમામ હુસૈનની છાતીને ચૂમે છે. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર ચૂમીને પછી ઇમામ ઇસ્લામ કપડાને રાખે છે, કે છે હવે તારો શું વિચાર છે? કે ના મૌલા મને માફ કરજો, હું રવાયત સાંભળ્યો હતો કે રસૂલ તમારી છાતીને ચૂમતા હતા, તમારી પેશાની ચૂમતા હતા, એટલા માટે મેં ચૂમી લીધું છે, પણ હું તમારી મદદ નથી કરી શકતો. આ છે તારીખે કરબલા, આ છે અસહાબની તારીખ. અહીંયાથી આપણને ખબર પડે છે કે કેવા કેવા માણસો હતા. સરકારે સીધું શોધા એ લોકોને બોલાવે છે, પણ એ લોકો ઉપર અહેસાસ ને અસર નથી થતું. મહારાજ અસર નથી થતા. ઇમામ તો તેને કહેવામાં આવે છે કે અગર પાણાને કે બોલ તો એ પાણા બોલે, ખુદાની કસમ બોલે. કેમ થઈ ગયું છે કે આ લોકોને ઇમામ બોલાવે છે પણ એ લોકો જવાબ નથી દેતા? એક જ જવાબ હશે, એ લોકોને પેટમાં હરામ ગળી ગયો છે, હવે કોઈની વાત એ લોકો પર અસર થવાની નથી. આવો હું વહાબ ઇબ્ન કલબીને મસાઇલ પઢી ચૂક્યો છું, પણ એની જિંદગી જરા તમને બતાડું અસહાબી ઇમામ હુસૈન પર. આપણે એમ સમજે છે કે ફક્ત મુસલમાન હતા, શિયા હતા, ઇમામની મદદ માટે ગયા. ના ના, એવું નથી. ફક્ત શિયા ન હતા,
એ કોણ હતા? વહાબ કલબી. તારીખમાં બે જાતના નામ છે. વહાબ ઇબ્ન વહાબ મળે છે, વહાબ ઇબ્ન અબ્દુલ્લાહ કલબી મળે છે. આ કોણ હતા? ક્રિશ્ચિયન હતા. સાંભળો, ક્રિશ્ચિયન હતા. અને એ સ્ટોરી સાંભળવા જેવી છે. આપણને દર્શ મળે છે, મોટા લેસન મળે છે આપણને. વહાબ એની બાયડી 7 દિવસ થયા પહેલા, અને ઇમામ હુસૈન ઇસ્લામ હજી કરબલા વારી થાત 1 દિવસ મોર એક જગ્યા ઉભા રહે છે. સાલબિયા એની જગ્યાનું નામ છે. ઇમામ અહીંયા ઉભા રહે છે, બચ્ચાઓને ઉતારે છે, બધે ખાવા પીવાની તૈયારી કરે છે. અહીંયા સુધી કે ઇમામ જોઈ છે કે કાળા પડદા બાંધવામાં આવ્યો છે, તેમાં છે કાળા. ઇમામ મોં સુધી જાય છે ચાલી. આવાજ દે છે, બાયડી બહાર નીકળે છે. એનું નામ છે કમર. કમર નામ છે, બહાર નીકળે છે. મોલા પૂછે છે કે તમે અહીંયા કેમ એકલા આવ્યો છો? આ જંગલની જગ્યામાં કેમ એકલા છો? કે હું એકલી નથી રહેતી, મારી વહુ અને મારા બેટા અહીંયા સાથે મારે રહે છે. ક્યાં છે તમારા વહુ અને બેટા? ક્યાં છે? આ લોકો બકરી લઈને ગયા છે, સાંજમાં પાછા આવી જશે. અમે અહીંયા ગુજરાન ચલાવે છે, અહીંયા જીવીએ છે. ઇમામ હુસૈન સાહેબ પૂછે છે તો તમને કઈ તકલીફ છે આ જમીનની અંદર? આ જ્યાં તમે રોકાઓ છો, તમારા ખેમા છે, અહીંયા કોઈ પ્રોબ્લેમ છે, કોઈ જાતની તકલીફ છે? જવાબ આપ્યો, હા એક જ તકલીફ છે, પાણી નથી. અમને ચેટેથી પાણી લાવું કરે છે. ઇમામ અલીસલામ ને હાથમાં એક નેઝા હતા, ઇમામ નીચે મારે છે, અને જેમ નેઝાને ખેંચે છે પાણીનો ચશ્મો નીકળે છે. પાણીનો ચશ્મો નીકળે છે. એ ભાઈને જોઈને અજબ થઈ જાય છે. પૂછે છે તમે કોણ છો કે નેઝાની અડીથી તમે ચશ્માને કાઢી દીધા છો? તો ઇમામ અલીસલામ ફરમાવે છે કે તારા બેટા આવે તો કહેજે હુસૈન ઇબ્ન અલી આવ્યા હતા. ક્રિશ્ચિયન છે, આ લોકો મુસલમાન નથી. જરા અહેસાસ થયું જોઈએ તમને કે હું કેની વાત કરું છું. એ મુસલમાનને દરમિયાન વાત નથી થતી. આ લોકો ઈસાઈ છે. કે જો હુસૈન ઇબ્ન અલી આવ્યા છે, કૂફાને રસ્તે કરબલા જઈ રહ્યા છે, અને ઇમામ દાવત થઈ ગયા છે કે આવજો, અમારી સાથે મુલાકાત થઈ જાઓ, અમારી સાથે ભેગા થઈ જાઓ. સાંજ પડી, જમાન દીકરો અને બહુ આવ્યા જનાવરને લઈને. જેમ જોઈ છે આ પાણીનો ચશ્મો ઉગલે છે, મીઠા પાણી, બરફ પાણી છે. માં પાણી કેમ આવી ગયું? દીકરા એક શખ્સિયત આવી હતી, એક ઇન્સાન આવ્યા હતા, નૂરાની ઇન્સાન હતા. ઈયામ કરી ગયા છે. નામ શું હતું? કે નામ હુસૈન ઇબ્ન અલી હતું. હવે હું માફી ચાહું છું તમારી પાસે. આપણે 1000 મોજેઝા જોઈ લીધા છે, પણ આપણા ઈમાન હજી સુધી કાચા રહી ગયા છે. માફી ચાહું છું તમારી પાસે. હજી અમારા આટલા બધે મોજેઝા જોવા પછી આજે આપણા ઈમાન કાચા છે. એ વહાબ હતા, ઈસાઈ હતા, પણ હુસૈનના એક મોજેઝા જોઈને સમજી ગયા કે કોઈ અલ્લાહનું વલી કામ કરી શકે છે, કોઈ આમ આદમી નથી કરી શકે. એટલે પરવાતી છે માં જલ્દી સામાન્ય સફર તૈયાર કરો, આપણે જલ્દી જાય અને આપણે ભેગા થઈ જાય. અને એ લોકો આવે છે. ઇમામ હુસૈન અલીસલામની મુલાકાત થાય છે. કરબલા પહોંચવા મોર સૌથી પહેલે જનાબે બહેન ઇમામ હુસૈનને દસ્તે મુબારકને ચૂમે છે અને કલમા પડે છે. માં કલમા પડે છે, પછી બાયડી કલમા પડે છે. જો મારા અઝીઝો, આપણે કરબલા ગયા, કાઝમેન ગયા, નજફ ગયા, સામરા ગયા, આશુરના દિવસે ગયા, ચેન્ડુમમાં ગયા. આપણે આપણી આંખે જોયા છે કે ઇમામ હુસૈનને પાણામાંથી લોહી નીકળે છે, પણ આપણા હજી ઈમાન કાચા રહે છે. ક્યારે આપણે આગે જશું? ક્યારે બાબતમાં આપણું ઈમાન મજબૂત થઈ જશે કે વહાબ એક મોજિઝો જોયો, સમજી ગયો કે આ કોઈ આમ આદમી એ મુજરા નથી કરી શકતા. ત્યાર પછી આ લોકો મુસલમાન થયા છે. અને આ કેવા મુસલમાન છે ખબર છે? 7 દિવસના પહેલા મુસલમાન છે. કરબલામાં પહોંચે છે, 17 દિવસ થયા હતા ત્યારે એ લોકો પહેલા છે મારા અઝીઝો. અને જાન કુરબાન કરવા માટે સૌથી આગે વહાબ ચાલતા. ઈમાન હોય તો આવા ઈમાન હોવું જોઈએ મારા અઝીઝો. આપણે જો કોઈ ચીજને, કોઈ નિશાનીને જોઈ તો આપણે મગજની અંદરમાં રાખીએ ને કે આ ઈમાન કરી શકે છે, કોઈ બીજા નથી કરી શકતા. અને અકીદા જેટલા વધતા જશે એટલી ઇમામ સાથે મોહબ્બત અને મારિફત પણ વધતી જશે. બસ મારા અઝીઝો, દામને વખતમાં એટલી ગુંજાઈશ નથી કે વધારે તમારી સાથે આજે વાત કરું. કાલે ઇન્શાઅલ્લાહ જેટલી વાત થઈ ગઈ છે પેશ કરીશ તમારી. આજની રાત મખસૂસ છે જનાબે ઝૈનબને બચ્ચાઓ સાથે, જેને ઔનો મોહમ્મદ કહેવામાં આવે છે. આ જનાબે ઝૈનબના લાડલાઓ છે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળ્યા છે સવારી લઈને, કાફિલા લઈને, ત્યારે ઇમામે મઝલૂમ કરબલાની બેઠકને
ખબર પડી કે ઇમામ જાય છે અહીંયાથી સફરમાં જાય છે તો પોતાને શોહર પાસે આવીને હાથ જોડીને કહે છે કે અબ્દુલ્લાહ મને રજા આપો કે મને મારે ભાઈ સાથે જવું છે, હું મારે ભાઈને તનહા નથી મૂકી શકતી. તમને ખબર છે જનાબે ઝૈનબ એક જુમલા કહે છે કે અબ્દુલ્લાહ જો તમે રજા આપશો તો તમને દુઆ દઈશ, પણ જો તમે રજા નહીં આપો તો તમે શોહર છો, તમારી ઇતાઅત મારા પર વાજિબ છે, પણ અગર જો મારા ભાઈ મને મૂકીને ચાલ્યા ગયા તો ઝૈનબ જિંદા નહીં મળે. ज़ैनब जिंदा नहीं मरे तो मारा भाई મને इजाजत આપો કે હું સાથે જાઉં, મારા ભાઈ સાથે इजाजत આપો કે હું જાઉં. જનાબે અબ્દુલ્લાહ इजाजत આપે છે. રોવા માંડે છે જનાબે અબ્દુલ્લાહ તો બીમાર હતા ના કહી શકા. જ્યારે જનાબે ઝૈનબ જવા લાગે છે ત્યારે કહે છે બીબી તમે જાઓ છો તો જાઓ, આ ઓર મોહમ્મદ ને સાથમાં લઈ જાઓ કે હુસૈન ઉપર કોઈ વખત આવે તો ઓર ને મારા તરફથી ને મોહમ્મદ ને તમારા તરફથી હુસૈન ઉપર કુરબાન કરજો. આ બે બચ્ચાઓના હાથ પકડીને જનાબે ઝૈનબ ખુશ ભાઈ પાસે આવે છે. ભૈયા ચલો ઝૈનબ આવી ગઈ છે, मैं तुम्हारे साथ रहीશ. ભૈયા આપકે બચ્ચાઓને પણ લઈ આવી છું. આ લોકોના પાપા બોલ્યા છે કે જ્યારે કોઈ વખત આવી જાય ત્યારે એકને મારા તરફથી ને એકને તમારા તરફથી હુસૈન ઉપર કુરબાન કરજો. જનાબે ઝૈનબ ખુશ થઈ ગયા એટલા માટે કે ભાઈ સાથે સફર કરે છે. આશુરની રાત હતી. મખદલ કહે છે કે એક બીવી પોતાને બચ્ચાઓને લેટાવીને સમજાવતી હતી, બેસાડીને સમજાવતી હતી કે મારા બચ્ચાઓ કાલે ધ્યાન રાખજો, કાલે એવા દિવસ છે કે પહેલે તમારી કુરબાની થવી જોઈએ, પહેલે તમારી કુરબાની થવી જોઈએ. હા મારા દીકરો ઝૈનબ બિન્ટ અલી પોતાને ખેમામાં બે બચ્ચાઓને બેસાડીને સમજાવતા હતા, તારા મામુ એકલા રહી ગયા છે, તારા મામા એકલા રહી ગયા છે, બેટાઓ કાલે તમને કુરબાની દેવાની છે. और मोहम्मद नाना हाथ जोड़ता था, अम्मा परेशान न થાઓ, કાલે હું અગર કુરબાની દેવાની વાત હશે સૌથી પહેલે આવે કુરબાની પેશ કરશું. અજરુકુમ અલ્લાહ જઝાકુમ રબ્બુકમ, ખુદા કોઈ ગમ ન દે સિવાય તમે મજલૂમ કરબલા. હા મારા અઝીઝો તે વખત પણ આવી ગયા કે સવારથી એક જવાનું ચાલુ થયા. જ્યારે આ સાહાબો બધે ચાલ્યા ગયા, હવે અંસારની બારી આવે, ઔલાદની બારી આવે છે તો એક વખત ઓનો મોહમ્મદ હાથ જોડે છે, મામુ રજા દો કે અમે જાય મેદાનમાં, ઇમામ હુસૈન સરને નમાવે છે, એ બચ્ચાઓ તમે મેદાનમાં ના જાઓ મારી બહેન નિશાની છો. પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ત્યારે રજા નથી આપતા. અરે બચ્ચાઓ ભાગીને માં પાસે આવે છે, અમ્મા મામા રજા નથી આપતા, મામુ રજા નથી આપતા. મારા અલીને જનાબે ઝૈનબ પોતે જાય છે, ભૈયા તમારી પાસે કોઈ દિવસ કઈ માંગી નથી, આજે ઝૈનબ તમારે સામે કઈ માંગે છે, મારે બચ્ચાઓને ઇજાઝત દો. और मोहम्मद ने इजाजत मिली. जंग કરવા માટે ગયા. ઇમામ હુસૈન ઘોડા ઉપર સવાર કર્યા અને એક વખત ઇમામ હુસૈન ત્યારે ઘોડા ઉપર સવાર કરી નાખ્યા. જનાબે મોહમ્મદ ચાલ્યા ગયા. જંગ કરતા કરતા મક્તલમાં એક અજીબ જુમલા મળે છે. કોઈ આવીને જાણ કરે છે બીબી તમારા બચ્ચાઓ ફરાત પાસે પહોંચી ગયા છે. જંગ કરતા કરતા ફરાત પાસે પહોંચી ગયા છે. ન થાય કે તમારા બચ્ચાઓ પાણી પી લે. ઝૈનબ અબ્બાસ ને બોલાવે છે, ભૈયા અબ્બાસ જો મારા બચ્ચાઓ ક્યાં છે? અરે નાદાન છે, એમ ન થાય કે જરા પાણી પી લે. હા મારા ઝૈનબ અબ્બાસ કે बीबी परेशान न થાઓ, बीबी परेशान न થાઓ, તમારા બચ્ચાઓ વાપસ આવી જશે. હા મારા અજીઝો, ઓનો મોહમ્મદ જંગ કરતા કરતા એક એવી હાલત થઈ કે મામુને આવાજ દે છે, મામુ આવો, અમે ઘોડા ઉપરથી પડી ગયા છે. ઓનો મોહમ્મદ પાસે ઇમામ હુસૈન પહોંચે છે. અરે ઇમામની હાલત અજીબ છે, એ મારી બહેનની નિશાની, તમે અમને મૂકીને ચાલ્યા ગયા છો. મગર ખુદાની કસમ જનાબે ઝૈનબ કે રિયા ના કર્યા, જનાબે ઝૈનબ ના રોયા. જ્યારે સર જેલખાનામાં મરવાનું ચાલુ થયું, જનાબે ઝૈનબ ના રોયા. પણ જ્યારે મદીના પાછા ગયા, અરે ઘરમાં પગ રાખે છે, મેં નાના મુસલ્લા
अख्तर में